હું પ્રવીણ. વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ભાજપ કાર્યાલયની સામે પાર્કમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે બાદ પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ ભેદભાવ વિના તમામ લાભાર્થીઓ સુધી કાર્યકારી યોજનાઓ પહોંચવાનું અમારું સેવા અભિયાન સાચી બિનસાંપ્રદાયિકતા છે. પીએમ મોદીએ કહ્યું કે દીનદયાળ જયંતિ પહેલા સંસદમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો. અમે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વગર લોકશાહી અખંડિતતા વિશે વાત નથી કરતા. પીએમ મોદીએ G20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે ભારતની રેન્જનો કોઈ મુકાબલો નથી. તેમણે કહ્યું કે ભારતની વિવિધતા અને લોકશાહીએ G20ને નવી ઊંચાઈ પર પહોંચાડ્યું. પીએમ મોદીએ વિપક્ષને ભ્રષ્ટાચાર મામલે આડે હાથ લેતા કહ્યું કે મારા પર લોકોને જેલમાં ધકેલી દેવાનો આરોપ છે. તમે મને કહો કે દેશનો માલ ચોરનારા માટે ક્યાં જગ્યા હોવી જોઈએ. मैं हैरान हूं आजकल मुझ पर एक आरोप क्या है कि मोदी लोगों को जेल में डालता है. अब मुझे बताइए भाई, देश का माल चोरी किया है तो कहां रहेंगे, कहां रहना चाहिए? ढूंढ ढूंढ करके भेजना चाहिए कि नहीं भेजना चाहिए? जो काम आप चाहते हैं वही मैं कर रहा हूं ना. कुछ लोग बड़े परेशान है. આ તરફ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે ભારતે G20ના અધ્યક્ષ તરીકે દક્ષિણ એશિયન રાષ્ટ્રોના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાને ખાસ મહત્વ આપ્યું છે. G20 સમૂહમાં આફ્રિકન યુનિયનને પણ કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું. આ નિર્ણયથી ભારતે આખા એક ખંડને તેનો અધિકાર આપ્યો. વિશ્વના ઘણા દેશ તણાવપૂર્ણ સ્થિતિનો સામનો કરી રહ્યા છે, જે માત્ર વાતચીતના માર્ગથી જ દૂર થઈ શકશે. That at India's initiative, the African Union was admitted as a permanent member of the G20. By doing so, we gave voice to an entire continent which has long been its due. This significant step in reform should inspire the United Nations, a much older organization, to also make the Security Council contemporary. આ તરફ કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા. આ દરમિયાન ડઝનબંધ ખાલિસ્તાની સમર્થકોએ વેન્કુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું. ખાલિસ્તાની સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન ઓટાવા, ટોરેન્ટો અને વેન્કુવરમાં થઈ રહ્યા છે, જેના કારણે ભારે સુરક્ષાની તૈનાતી છે. આ દરમિયાન ઝંડા લહેરાવ્યા, ગીત વગાડ્યા, સૂત્રોચ્ચાર પણ કર્યા. કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું. કેનેડાએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ બંને દેશ વચ્ચે સંબંધ વણસ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેનેડિયન ડેપ્યુટી કમાન્ડર મેજર જનરલ પીટર સ્કોટે કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદની વર્તમાન દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર કોઈ અસર નહીં પડે. અમે આ મામલે ઉકેલ રાજકીય સ્તર પર છોડી દઈશું. ઇન્ડો પેસિફિક આર્મી ચીફ કોન્ફરન્સમાં પીટર સ્કોટ કેનેડિયન પ્રતિનિધિત્વનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં 30થી વધુ દેશોના સૈન્ય પ્રતિનિધિમંડળ સામેલ થયા છે. I'm fully aware of Prime Minister Trudeau's statement, the government's stance, and the government's request for India to participate in and cooperate in the investigation. But really, that has no impact on us here at the Indo-Pacific Conference. We're really here to build relationships army to army, and we'll let our governments deal with that issue themselves. ભારત અને કેનેડા વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે, તેવામાં વિદેશ મંત્રાલય તરફથી કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2018 થી જૂન 2023 વચ્ચે લગભગ 8.4 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે અને 114 વિવિધ દેશોની નાગરિકતા અપનાવી છે. 1.6 લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા સ્વીકારી છે. આ આંકડો ભારતીય નાગરિકતા છોડી દેનાર કુલ લોકોના 20% જેટલો છે. આ આંકડો દર્શાવે છે કે કેનેડા ભારતીયોનો બીજો સૌથી પ્રિય દેશ બની ગયો છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર અમેરિકા આવે છે, જેની નાગરિકતા માટે સૌથી વધુ ભારતીયો તેમની નાગરિકતા છોડી દીધી છે. બીજા નંબર પર કેનેડા લોકોની પસંદ છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે અને બ્રિટન ચોથા ક્રમે છે, જેના માટે ભારતીય
તેમની નાગરિકતા છોડી રહ્યા છે. ભારતીય નાગરિકતા છોડનારા લોકોમાં 58% લોકો અમેરિકા અને કેનેડાની નાગરિકતા મેળવવા માંગે છે. ભારતીય નાગરિકતા છોડવાના કિસ્સામાં ટ્રેન્ડ દર વર્ષે વધતો જાય છે. જો કે 2020નું વર્ષ એવું હતું કે જ્યારે કોરોનાની મહામારીના કારણે નાગરિકતા છોડવાના કિસ્સાઓ ઘટ્યા હતા. આ તરફ ભારત કેનેડા વચ્ચે સંબંધ વણસ્યા છે તેની વ્યાપક અસર બંને દેશોમાં થઈ છે. કેનેડા સરકારના સત્તાવાર ડેટા અનુસાર 2022માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 13.7 બિલિયન હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ઝડપથી વિકસ્યું છે અને કેનેડાની ધીમી અર્થવ્યવસ્થા પર તેની અસરો બહુપક્ષીય છે. બંને દેશો તાજેતરના વિવાદ પહેલા અર્લી પ્રોગ્રેસ ટ્રેડ એગ્રીમેન્ટ પર વાટાઘાટો કરી રહ્યા હતા. ડીલથી બંને દેશો વચ્ચેના પરસ્પર વેપારમાં અનેક ગણો વધારો થવાની અપેક્ષા હતી અને આગામી વર્ષોમાં કેનેડાના અર્થતંત્રને અબજો ડોલરનો ફાયદો થવાનો હતો, જેથી હાલ કોઈ ફાયદો થાય તેવી સ્થિતિ પણ રહી નથી. હાલમાં ભારતીય બજારમાં કેનેડાનું રોકાણ 36 અબજ ડોલરથી વધુ છે અને તેમાંથી એકલા પેન્શન ફંડ CPP IBH ભારતીય શેરોમાં 32 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું. કેનેડા સહિત ઘણા વિકસિત દેશો તેમના ફંડ પર વધુ સારું વળતર મેળવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાણ કરતા હોય છે, ત્યારે કેનેડા માટે ભારતમાં રોકાણ બંધ છે. વર્તમાન સમયમાં ભારત અને કેનેડા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ વિશે વાત કરતા ભારતના અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું કે અમે બંને દેશના સંબંધ વિશે ચિંતિત છીએ. અમેરિકાએ બંને રાષ્ટ્રો સાથે ખૂબ જ સારા સંબંધો જાળવી રાખ્યા. આપણે એવા દેશ છીએ કે જે સાર્વભૌમત્વ, સુરક્ષા અને સંબંધોની સંભાળને અને સંભાવનાઓને ખૂબ જ ગંભીરતાથી લેશે. આ વર્ષે ઉનાળામાં રેકોર્ડ સંખ્યામાં સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા હાથ ધરાઈ. અમને આશા છે કે યુએસમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં 25% ભારતીય વિદ્યાર્થીઓ હશે. We care about both countries and we care about their relationship. Our relationship is rock solid with both of them. And I think that all of us need to make sure that we can come together as countries that take seriously sovereignty, take seriously security, and take seriously the potential of our relationship. But as you see here demonstrated, US and India are definitely stronger together. તો કેનેડા સાથે સંબંધો વણસ્યા. આ મામલે પાડોશી દેશ શ્રીલંકા ભારતના સમર્થનમાં છે અને શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું કે કેટલાક આતંકીઓને કેનેડામાં સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે. શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યું કે કેનેડિયન પ્રધાનમંત્રીની પાસે કોઈ પણ પુરાવા વગર આક્ષેપ કરવાની આ જ રીત છે. કેનેડાના PM ટ્રુડોએ શ્રીલંકા વિશે પણ આવી જ પાયાવિહોણી વાત કરી હતી. We have always suffered, and some of the terrorists have found safe haven in Canada. Canadian Prime Minister has this way of just coming out with some outrageous allegations without any supporting proof. The same thing they did for Sri Lanka, a terrible, total lie about saying that Sri Lanka had a genocide. Everybody knows there was no genocide in our country. And I saw yesterday he had gone and given a rousing welcome to somebody who have associated with the Nazis in the past on the Second World War. So this is questionable. વર્ષ 2008 મુંબઈ આતંકી હુમલા કેસમાં સંડોવાયેલા પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી તહવ્વુર રાણા વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં 400 પાનાની ચાર્જશીટ દાખલ થઈ. આ આતંકી હુમલામાં 200થી વધુ લોકોના મોત થયા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં સૌથી વધુ ચાર્જશીટ કોર્ટની રજિસ્ટ્રી સમક્ષ રજૂ કરી છે. તહવ્વુર રાણા વર્તમાન સમયમાં અમેરિકાની કોર્ટમાં પ્રક્રિયા હેઠળ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાની અમેરિકી આતંકી ડેવિડ હેડલી સાથે મળીને રાણાએ 26/11 મુંબઈ આતંકી હુમલાનું કાવતરું રચ્યું હતું. देखिए, तहावुर राणा को अमेरिका FBI ने पकड़ा था. तहावुर राणा को 14 साल की सजा भी हुई है और उस सजा होने के बाद उसको वहां से भारत सरकार की NIA ने एक्स्ट्राडिट करने की मांग की थी और उसके तहत जो कैलिफोर्निया कोर्ट ने उसे एक्स्ट्राडिट करने के ऑर्डर पास किए. उसके खिलाफ उसने अपील किया है, लेकिन अपील अभी इंटीरियम स्टे दिया है. पूरी तरह से उसको स्टे मिला नहीं है और इसलिए 26/11 के आतंकी हमले का जो तहव्वुर राणा का रोल था उसके बारे में कोर्ट को दलील पेश की जाए. આ તરફ સંઘ સુપ્રીમો
મોહન ભાગવતે મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપ્યું છે અને ભારપૂર્વક કહ્યું કે મુસ્લિમો અમારાથી અલગ નથી, તેઓ પણ અમારા જ છે. આ દેશ જેટલો અમારો છે એટલો જ એમનો પણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર સમાજને સંગઠિત કરવા માંગે છે. સંઘ માટે કોઈ પારકું નથી. લખનૌમાં અવધ ખાતે 4 દિવસના રોકાણ દરમિયાન તેમણે એક બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ભાવિ વ્યૂહરચના તૈયાર કરી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંઘ પ્રમુખની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે ભાજપને લવ જેહાદ અને ધર્મ પરિવર્તન સહિતના વિવિધ મુદ્દા પર વધુ ગંભીરતાથી કામ કરવાની સલાહ પણ આપી. આ મુલાકાતના અંતિમ દિવસે નિરાલા નગરમાં સરસ્વતી કુંજ ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપતા સંઘ માટે કોઈ પારકું નથી તેમ કહ્યું. કોંગ્રેસ નેતા પવન ખેડાએ દાવો કર્યો કે મધ્યપ્રદેશમાં 19 વર્ષથી ભાજપની સરકાર છે, ત્યાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન 51 મિનિટના ભાષણમાં 44 વખત કોંગ્રેસ શબ્દનો ઉપયોગ કરે છે. આ વાત દર્શાવે છે કે પીએમ મોદી પાસે પોતાની સરકારની ઉપલબ્ધિ ગણાવવા માટે કંઈ નથી. જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં પણ તેમને કોંગ્રેસનો ઉલ્લેખ કરવો પડી રહ્યો છે. नींद हमारी ख्वाब तुम्हारे तो मोदी जी को शायद वो फिल्म बहुत पसंद है. जिस राज्य में 19 साल से उनकी सरकार हो, वहां जब चुनाव प्रचार करने जाते हैं 51 मिनट में 44 बार कांग्रेस का नाम. सत्ता में है वहां भी आपको कांग्रेस का सहारा लेना पड़ रहा है. ये आपकी राज्य सरकार की हालत है, ये आपकी केंद्र सरकार की हालत है. આ તરફ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ છત્તીસગઢ સરકાર પર આકરા પ્રહાર કર્યા. કહ્યું કે કોંગ્રેસની સરકાર નક્સલીઓ સાથે મળીને કામ કરી રહી છે. છત્તીસગઢની સરકાર પ્રદેશમાં કેન્દ્ર સરકારની યોજનાઓ પર રોક લગાવી રહી છે. गरीबों के सर के ऊपर किस प्रकार छत पहुंचे, इसके लिए प्रधानमंत्री जी ने पूरे भारतवर्ष में बेजोड़ परिश्रम करते हुए एक बहुत बड़ा काम किया है. मगर दुख के साथ कहना पड़ रहा है कि लगभग 16 लाख ऐसे निवासी छत्तीसगढ़ में हैं, ऐसे परिवार छत्तीसगढ़ में हैं जिनको इस योजना से वंचित रखने का काम ठगेश सरकार ने. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને ડીકે શિવકુમારની સરકારે કોઈ પણ પક્ષની સલાહ લીધા વિના કાવેરી નદીનું પાણી છોડ્યું હતું. પાણી છોડવાના કર્ણાટક સરકારના નિર્ણયના વિરોધમાં પ્રદેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મુદ્દે કોઈ સર્વપક્ષીય પરામર્શ કરવામાં આવ્યો નથી. કર્ણાટકની સરકારે ડીએમકેના દબાણ હેઠળ આ પાણી છોડ્યું છે. મોટાભાગના લોકો જાણે છે કે તમિલનાડુમાં ડીએમકેના સમર્થન વિના કોંગ્રેસ પાર્ટી ટકી શકશે નહીં અને આ માટે નિર્ણય લેવાયો. કર્ણાટકમાં ભાજપે સ્પષ્ટ કર્યું કે તેઓ પ્રદેશના ખેડૂતો અને લોકો માટે અવાજ ઉઠાવશે. અમે કોઈ પણ સરકાર કે ગઠબંધનને કર્ણાટકના લોકોના હિત વચ્ચે આવવા દઈશું નહીં. No, my reaction is out. I have said it earlier that the government of Siddaramaiah, D.K. Shivkumar released water without consulting any party, did not have any all-party consultation, did not consult the farmers, and they released water under the pressure of DMK. As you know, DMK and Congress cannot survive without the DMK in Tamil Nadu, and Congress had succumbed to the pressures of DMK and the IND-UPA coalition. The BJP in Karnataka has made it very clear that we will stand firm on the rights of our farmers, rights of our citizens of Karnataka. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી 4 દિવાલમાં તેના મર્યાદિત લોકો વચ્ચે પોતાનો નેરેટિવ નક્કી કરે છે. ભાજપના નેતાએ કહ્યું કે નેરેટિવ દેશના લોકો બનાવે છે. હું માનું છું કે પીએમ મોદી મધ્યપ્રદેશના 9 કરોડ લોકોના હૃદયમાં છે. ચૂંટણીમાં કોણ ગભરાઈ ગયું છે એ તો લોકો 60 દિવસમાં નક્કી કરશે. કોંગ્રેસ પાર્ટીએ સપના જોવાની આદત પડી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીને કાટ લાગી ગયો છે અને માટે ચૂંટણીના પરિણામમાં વાસ્તવિકતા સામે આવશે. ભાજપની ચૂંટણીલક્ષી રણનીતિ વિશે સિંધિયાએ ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે અને દરેક કાર્યકર્તા પાર્ટી દ્વારા આપવામાં આવેલી દરેક જવાબદારીને પોતાનો ધર્મ માનીને નિભાવે છે તેવી વાત કરી. कांग्रेस अपनी नैरेटिव बनाती है अपनी 4 दीवारों में, अपने 4 लोगों के साथ, अपने 4 प्रश्नों पे. नैरेटिव बंद कमरे में नहीं बनाई जाती. नैरेटिव सीमित लोगों के द्वारा नहीं बनाया जाता. नैरेटिव पृष्ठ पर लिखकर नहीं बनाया जाता. नैरेटिव इस देश की जनता अपने दिलों में अंकित करके बनाती है. और मुझे पूरा विश्वास है कि मध्य प्रदेश की 9 करोड़ जनता के दिलों में
ये मन में मोदी जी हैं जैसे मोदी जी के मन में मध्य प्रदेश। શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે ફરી એક વખત ભાજપ સરકારને ઘેરી. રાઉતે કહ્યું કે ભારત ગઠબંધન પહેલા એવું કહેતા હતા કે પીએમ મોદી એકલા જ પૂરતા છે, પરંતુ હવે તેઓને વધુ સમર્થનની જરૂર છે. તેમણે કહ્યું કે અમે જ્યારે ઇન્ડિયા ગઠબંધન કર્યું ત્યારે આ જ ભાજપ પાર્ટીને એનડીએ યાદ આવ્યું, જે એનડીએમાં શિવસેના અને અકાલી દળ નથી, તે એનડીએ નથી. શિવસેના અને અકાલી દળ એનડીએની વાસ્તવિક તાકાત હતા. અમે 25 વર્ષથી તેમની સાથે છીએ, પરંતુ એનડીએ ખૂબ જ નબળું છે. તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે માત્ર એઆઈએડીએમકે જ નહીં, પરંતુ અન્ય પાર્ટીઓ પણ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખશે અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પણ ડૂબી જશે. સુપ્રીમ કોર્ટે દેશભરની હાઈકોર્ટમાં જજોની નિમણૂકના મામલે કેન્દ્ર સરકાર પર આકરું વલણ દાખવ્યું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે 10 મહિનામાં 80 નામોની ભલામણ કરવામાં આવી, પરંતુ આ તમામ નિમણૂકની ફાઇલ કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ છે. 26 ન્યાયાધીશના ટ્રાન્સફરના મામલા પર કેન્દ્ર સરકાર પાસે હજુ પેન્ડિંગ છે. અમે ઘણું કહેવા માંગીએ છીએ, પરંતુ પોતાને અટકાવી રહ્યા છે. કોર્ટે આ મામલા પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો. અમે દર 10 દિવસે આ મામલામાં શું કાર્યવાહી કરવામાં આવી તેની નોંધ લઈશું. આ મામલે 9મી ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ચીનના હાંગઝાઉમાં એશિયન ગેમ્સની 19મા એડિશનમાં અરુણાચલ પ્રદેશના વતની 3 વુશુ ખેલાડીઓને ચીને વિઝા આપવાનો ઇનકાર કર્યો. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ઓલિમ્પિક ચાર્ટર હેઠળ વિઝા મળવા જોઈએ. ઓલિમ્પિક કમિટી ઓફ એશિયા અને ચીનની જવાબદારી છે કે ભારતના કોઈપણ ક્ષેત્રમાં આવતા ખેલાડીઓને વિઝા આપવાની જરૂર હતી, પરંતુ ચીન તરફથી જે વ્યવહાર કરવામાં આવ્યો તે અયોગ્ય છે. ओलंपिक कमेटी ऑफ एशिया का ये दायित्व भी बनता था और चीन को भी भारत के किसी भी कोने से कोई भी खिलाड़ी जो भारत को रिप्रेजेंट कर रहा है उसको वीजा देना चाहिए था, लेकिन जो व्यवहार था वो अच्छा नहीं था. जो भेदभाव किया गया वो हमें मंजूर नहीं था और इसीलिए मैंने एक बार फिर कहना चाहता हूं, अरुणाचल प्रदेश भारत का अभिन्न अंग है और रहेगा. તો અરુણાચલ પ્રદેશના 3 ખેલાડીઓને ચીને એશિયન ગેમ્સ માટે વિઝા ન આપતા વિવાદ સર્જાયો હતો. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપ્યું હતું, છતાં પણ 3 ભારતીય વુશુ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહીં. ચીનના વિઝા ન મળતા 3 ખેલાડીઓ નરહરગાંવ પરત ફર્યા હતા, જ્યાં રેલવે સ્ટેશન પર 3 ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે સ્વાગત કરાયું. ખેલાડીઓએ કહ્યું કે એશિયન ગેમ્સમાં દેશને મેડલ અપાવવા માટે આકરી મહેનત કરી હતી, પરંતુ કમનસીબે તેઓ એશિયન ગેમ્સમાં ભાગ ન લઈ શક્યા. इस चीज को लेके तो सभी दुख है, हम भी दुख है, स्पेशली हमारे कोच बहुत दुख है, क्योंकि सबसे बड़ा उसका ही सपना था कि हम एशियन गेम्स में खेलने के लिए और हम वहाँ से मेडल्स लेके आए, लेकिन अनफॉर्चुनेटली ये सब हो गया. सो अभी अरुणाचल वापस है तो अभी हम आगे फ्यूचर में देखेंगे और मेहनत करेंगे. जो अभी आने वाला गेम उसमें ज्यादा ध्यान करेंगे, उसमें प्रिपरेशन करेंगे. विश्व खिलाड़ी जो फिलहाल एशियन गेम्स में नहीं जा पाया, मतलब जाने को तो पूरा तैयारी था, मगर कुछ छोटा सा चीज की वजह से हम रह गए पीछे, सब टीम चला गया. एंड इससे पॉइंट तो था, अब तो ठीक हो गया, क्योंकि जो नहीं हो सकता उसको हम क्या कर सकते हैं. जो होना है वो होगा, जो नहीं हो सकता है उसको हम जबरदस्ती भी नहीं कर सकते. એશિયન ગેમ્સમાં 3જા દિવસે થોડો રેકોર્ડ પણ સર્જાયો, કેમ કે સુદીપ્ત હજેલા, દિવ્યકૃત સિંહ, હૃદય છેડા અને અનુષ અગરવલ્લાની જોડીએ 41 વર્ષ બાદ હોર્સ રાઇડિંગની ઇવેન્ટમાં ભારતને એશિયન ગેમ્સમાં ગોલ્ડ અપાવ્યો. ભારતીય ટીમ ચીનથી 4.5 પોઈન્ટ્સ આગળ રહી હતી. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતના 13 મેડલ થઈ ચૂક્યા છે, જેમાં 2 ગોલ્ડ મેડલ પણ શામેલ છે. I think it's nothing less than a wow moment for the 4 of us, and it has been really good to have made history after almost decades that India question has come to the podium. And before we came to the games, we were absolutely certain that if we do our best, we will make it to the podium. We did not know it is going to be gold,
but we were very certain that if we do our very best, I think we will make it to the podium. But I think it's difficult to express what I'm feeling because it is so much, and he's worth his weight in gold, quite literally, and he is my best friend, and he really fought for me. And in our relationship, he is the professor and I am the student, and today he really fought for me and took my side. And this is my first major championship, and when I entered, I could feel that I was really nervous, but he took it really well in his stride, and it's almost as if he told me, okay, hold my hand and we do this together. And he fought for me till the very, very end. And we started off in the second half of the competition. In the first half of the competition, we were the second rider to go for India. હવે ક્રિકેટ ફિલ્ડની વાત કરીએ. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે રાજકોટમાં રમાશે. બંને ટીમ રાજકોટ પહોંચી અને આજે નેટ સેશનમાં પણ હાથ અજમાવ્યું. ખાસ તો ઇન્ડિયન ટીમ માટે, કેમ કે ઇન્ડિયન ટીમ મોહાલી અને તે બાદ ઇન્દોરમાં જીત સાથે 3 વનડેની સિરીઝ 2-0થી લીડ કરી રહી છે. અને અંતિમ જે વનડે છે તેના માટે ફૂલ ટીમ હશે, કેમ કે પ્રથમ બંને વનડેમાં કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્માને આરામ અપાયો હતો. હવે તમામ ખેલાડી ટીમ સાથે જોડાઈ ગયા છે. પણ સૌથી મોટી અપડેટ એ છે કે ત્રીજા મુકાબલામાં શમી અહેમદ સાથે સાથે બુમરાહ પણ રેસ્ટ પર છે અને ગિલને પણ રેસ્ટ અપાયો છે. પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે જ કુલદીપ યાદવ ત્રીજી વનડેમાં રમતા જોવા મળશે. જો બંને ટીમ વચ્ચેના રેકોર્ડની વાત કરીએ તો રાજકોટમાં પહેલા બંને ટીમ નવા મેદાન પર એક વખત વનડે ફોર્મેટમાં, એક વખત T20 ફોર્મેટમાં ટકરાઈ ચૂકી છે અને બંને ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા જીતી ચૂકી છે. વિશ્વકપ પહેલા બંને ટીમ માટે તૈયારીઓને ફાઇનલ ફિનિશ આપવાનો અંતિમ મુકાબલો, કેમ કે આ સિરીઝ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા સીધી વિશ્વકપમાં ઉતરશે. 14 તારીખે પાકિસ્તાન સામે હાઈ વોલ્ટેજ મુકાબલો અમદાવાદમાં રમશે. પરંતુ તે પહેલા 30 તારીખે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે એક વોર્મઅપ ગેમ પણ રમશે. The last 10 or 11 ODIs that we played, pretty happy with how things have planned out for us. A lot of positives. At the same time, having said that, I know, this is a sport where you need to keep improving as players. So we will try to understand, what are the learnings that we had in this last 10, 11 ODIs, and we'll try and learn from those. હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાનને ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી. અનુરાગ ઠાકુરે કહ્યું કે મને જાહેરાત કરતા આનંદ થાય છે કે વહીદા રહેમાન, જેને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે. વહીદા રહેમાને 60 અને 70ના દાયકામાં સિનેમા પર રાજ કર્યું અને તેના શાનદાર અભિનય, નૃત્ય અભિનય, સુંદરતાના લાખો ચાહકો છે. વહીદા રહેમાન અને દેવાનંદની જોડી ચાહકોને પણ ખૂબ જ પસંદ આવતી હતી. વહીદા રહેમાને હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, મુર્શિદાબાદ અને નદિયા સહિતના જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો. વર્તમાન સ્થિતિ પ્રમાણે પ્રદેશમાં દરરોજ 250થી 300 ડેન્ગ્યુથી સંક્રમિત દર્દીઓ આવી રહ્યા છે. બીમારીના કારણે કુલ 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. રાજ્યમાં આ વર્ષે ડેન્ગ્યુના 29,000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. કોલકાતામાં ડેન્ગ્યુથી સંક્રમિત લોકોની સંખ્યા 4,000ને પાર પહોંચી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમ અને અધિકારીઓ ડ્રોન સહિત अलग अलग सर्वेलन्स કરી રહ્યા છે. ગોડાઉન, બંધ બિલ્ડિંગ કે ઇમારત સહિતની જગ્યા પર ડ્રોનની મદદથી દવાનો છંટકાવ પણ થઈ રહ્યો છે. वर्षा का टाइम में हम यहाँ पे बिफोर रेनी सीजन और मिड और आफ्टर वेदर ठीक रहने से बाद हम लोग बुश कटिंग करता है. बुश कटिंग करके पूरे केमिकल्स कंट्रोल करता है. हम लोग खुद से, हमारा डिपार्टमेंट से, मतलब फूड एंड सप्लाई एज वेल एज WBCSC एसेंशियल कम्युनिटी सप्लाई कॉर्पोरेशन, ये फूड गवर्नमेंट फूड सप्लाई का है. तो ये हम ज्वाइन करके हम लोग अच्छा जो नया जो केमिकल्स आता है, जो मॉस्किटो, एडल्ट मॉस्किटो एज वेल एज जो मलेरिया का ये करता है, कैरी करता है, डेंगू का, उसका लार्वा के लिए हम लोग केमिकल स्प्रे करता है.